હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી મોર્નિંગ થઈ ગઈ છે મારા હનુમાનજી તોને મનાવી એન્ડ સૂર્યનારાયણને જળ ચડાવી. અત્યારે મેં મારું ગરમ પાણી પહેલાં તો પી લઈશ. મારું મોર્નિંગ રૂટીન ગરમ પાણીથી જ સ્ટાર્ટ થઈ છે. સો આ તરફ અત્યારે મેં બી રેડી થઈ એન્ડ અમે લોકો આવી ગયા છીએ અત્યારે ભોળાનાથના મંદિરે. તો ત્યાં અત્યારે અમે જળ અભિષેક કરીશું, દર્શન કરીશું એન્ડ ત્યાર પછી અમારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થશે. સો ફાઇનલી આજે મોર્નિંગમાં જ અમે લોકો જોબ પરથી ફ્રી થયા છીએ. સો સ્નાન વગેરે કરી એન્ડ આવી ગયા ભોળાનાથના મંદિર પર. સો ત્યાં બી અમે ભોળાનાથના દર્શન કરી એન્ડ અજીબ શાંતિનો અનુભવ થયો છે. અત્યારે આવી ગયા છે હનુમાનજી દદ્દુના મંદિરે એન્ડ આ રીતે અમે પીપળાના પાન પર રામ નામ લખી અને હનુમાનજી દદ્દુને અમે ચડાવીશું એન્ડ ત્યાર પછી દર્શન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી એન્ડ જઈશું રૂમ પર. સો આજે અમારી મોર્નિંગની શરૂઆત કંઈક આ રીતે થઈ છે. આજે અમારી સવાર બહુ જ સરસ રીતે થઈ છે કેમ કે સવારમાં જ ભોળાનાથ અને હનુમાનજી દદ્દુના દર્શન થઈ ગયા છે. સો ચલો ફાઇનલી અત્યારે અમે લોકોએ બધા જ પાન રેડી કરી લીધા છે રામ નામ લખી એન્ડ હનુમાનજી દદ્દુને હવે અમે લોકો ચડાવી દઈશું અહીંયા એન્ડ ત્યાર પછી દર્શન કરી એન્ડ નીકળી જઈશું રૂમ પર. સો ફાઇનલી દર્શન કરી એન્ડ આવી ગયા છીએ રૂમ પર એન્ડ નાસ્તો બી કરી લીધો છે રેડી. નાસ્તો કરી અમે લોકો આવી ગયા છીએ અત્યારે મિનરલ વોટર ભરવા માટે. સો ફાઇનલી અત્યારે અમે પાણીનો જગ ભરવા માટે આવી ગયા છીએ કેમ કે જે ઘર પર નળનું પાણી આવતું હોય છે એ મેં પીતી નથી કેમ કે પહેલાંથી નથી પીતી. સો મને નથી ફાવતું. સો ફાઇનલી અત્યારે એ રૂમ પર મૂકી એન્ડ અમે લોકો ત્યાર પછી નીકળી ગયા હતા બજારમાં શોપિંગ કરવા માટે એન્ડ બજારમાં તમે જોઈ શકો છો તડકો બી બહુ છે એન્ડ મારી પાસે ઘરે વોચ નથી મારા રૂમ પર. સો ફાઇનલી અત્યારે પહેલાં તો મેં વોચ પરચેસ કરી રહી છું કે જેથી કરીને વારંવાર મોબાઈલ ન જોવો પડે એન્ડ ફાઇનલી અત્યારે મારી થોડી ઘણી શોપિંગ જે કરવાની હતી કરી એન્ડ નીકળી ગયા છે. રસ્તામાં મળી ગયા છે ચીકુ. શો અમે અત્યારે પહેલાં લઈ લઈશું એન્ડ ફાઇનલી અત્યારે ત્યાંથી નીકળી ગયા છીએ રૂમ પર જવા માટે એન્ડ અત્યારે પહોંચી ગયા છીએ રૂમ પર એન્ડ વાગી ગયા છે બપોરના 3. સો ફાઇનલી આજે અત્યારે અમે બહુ જ થાકી ગયા હોવાને લીધે જમવાની કોઈ જ ઈચ્છા નથી એન્ડ તડકાના લીધે બી. સો આવીને અમે અત્યારે પહેલાં તો ચીકુ જ્યુસ બનાવી એન્ડ ચીકુ જ્યુસ પીશું કેમ કે જમવાની કોઈ જ ઈચ્છા નથી કેમ કે તડકો જેટલો લાગ્યો છે. સો અત્યારે અમે લોકો જમશું નહીં. 2 ગ્લાસ અમે બનાવી એન્ડ ચીકુ જ્યુસ પી લીધા છે. સો ચલો આ જ રીતે આજે મોર્નિંગ ટુ બપોર તો ઓલરેડી થઈ ગયા છે એન્ડ મારી સિસ્ટરનો કોલ બી આવી ગયો છે. સો ફરી અમે લોકો જોઈશું આજે બજાર પર. હે ગાઈસ, સો અત્યારે વાગ્યા છે 3 એન્ડ અમે લોકો ગયા હતા શોપિંગ કરવા. શોપિંગ કરીને બી આવી ગયા છે એન્ડ બહુ જ તડકો લાગ્યો હતો. સો ચીકુ જ્યુસ પી એન્ડ હવે થોડી વાર રેસ્ટ કરીશું એન્ડ ત્યાર પછી સ્ટડી કન્ટિન્યુ કરીશું યા ફિર કપડાં. સો પહેલાં ચલો બધા કપડાં જોઈ લે એન્ડ ત્યાર પછી સ્ટડી રૂટીન કન્ટિન્યુ કરીશું. થોડું કામ છે ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મળીશું તમને આગળ બ્લોગમાં. આ છે અમારા ડાઘાનું, આ છે અમારા ડાઘા માટે. અમારી ડાઘી કપડાં ખોલી રહી છે. 200 400ના પેન્ટ. શું અત્યારે અમારો કંઈક હિસાબ કિતાબ ચાલુ થઈ ગયો છે. જ્યારે ફ્રેન્ડ સર્કલ હોય જોડે ત્યારે આ રીતે કંઈક ચાલતું હોય છે. તો અમે બી અત્યારે અમારો હિસાબ કિતાબ કરી રહ્યા છીએ. હવે શાકભાજી વગેરે શરબત વગેરે બોલો. 30 લીંબુ શરબત, 40 ટમેટા, 40 ટમેટા, 20 ટમેટા, 40 ચીકુ, 40 ચીકુ, દૂધ કોથળી તમને ખબર 40 કોથળી તમને બાકી છે એટલે દેખો નથી અને દૂધ અને છાસ ના બાકી 36 રૂપિયાનું કીધા બાકી આવો સાંજે આપવા જવાનું છે. 36 થી આવી ફોન દો હિસાબ કરો કેટલા થયા ટોટલ. કાઉન્ટ કરો છો કેલ્ક્યુલેટ 200 ને 400 ને 200 600 વેટ 400 200 300 ને પહેલા બોલો ફર્સ્ટ માં 400 200 600 અને 700 રૂપિયા થયા ટોટલ મારી 400 પ્લસ 200 મળી ગયા. આ પ્લસ 200 એ મેં ડાયરેક્ટ ખાતો કરી નાખ્યા. હા બસ ઈ તો બધા બરાબર 20 પ્લસ 30 પ્લસ 50 પ્લસ 1 જ મિનિટ જો બધા મારતા નહીં જો કઈ છો 50 ચાલો પ્લસ 100 પ્લસ 200 પ્લસ 30 પ્લસ 100 પ્લસ 40 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 820 રૂપિયા 820 ટમેટા ચીકુ 20 60 90 રૂપિયા ટોટલ માં તો 1520 8 મિનિટ 1 મિનિટ હવે માં એડ કરું 700 1520 રૂપિયા થયા પ્લસ હવે 90 રૂપિયા શાકભાજી ટોટલ આવી બધું દૂધ આવી ગયું એમાં બાકી છે ને દૂધ ચાલો રાખ બાકી બીજા એમાં ત્યાં 1610 રૂપિયા ફૂલ કાઉન્ટ આપણે લીધેલા. તો પૈસા ઘટે હોજી પૈસા ઘટે ને હમણાં લાઈક મિસ્ટેક થાય છે હજી આપણે 1500 મારા બસ 1500 200 મારી પાસે હા હજી જો 1610. તો ફાઇનલી હિસાબ કિતાબ ફિનિશ એન્ડ 2000ની ખરીદી કરીને અમે લોકો આવી ગયા છીએ. સો હવે અત્યારે અમે શાંતિથી રૂટીન પતાવીએ જે કામ છે ફેસ કરીએ અને ત્યાર પછી મળીશું આગળ બ્લોગમાં. ये तेरा ये मेरा अच्छा ओके अब ये रहा ये तेरा और ये तेरा ये 3 तेरे ये 3 मेरे ओके प्लीज ये हमारे पास 2 है तो एक 3 मेरा एक 3 मेरा और ये भी हमारे पास 2 है
ओके Yes. एक ये तेरा एक ये मेरा और ये हमारे पास है 5 5 और 10 पूरे 10 10 ओके तो ये 5 तेरे और ये 5 मेरे ओके Yes. हो गया अब सब हिसाब करते हैं खाने पीने का कोई आगे बढ़ो। हाँ ये भी ये को हम बनाते हैं मतलब 1 2 4 6 7 2 4 6 7 8 9 10 11 तो कितना होगा हमारे बीच 5 6 मेरा 5 नहीं 6 है हाँ सारे बात रखे थे 5 2 4 5 2 ये 12 है हमारे पास 2 4 5 5 हम लोग इसे बनाएंगे 6 ओके और ये हम लोग के पास तो ये तेल हो गया ठीक है अभी मेरा कितना है 2 4 6 8 7 8 अब खर्चा लेते हैं शरबत दूध टोमेटो नींबू शरबत हाँ तो समझिए देना पड़ेगा ठीक है हमारा 1000 रुपये लागत थोड़ा दिन का खर्चा तो तुझे मेरे 500 दे दिया चल फोन पे कर दे साथ हाँ में ओके अब ये सब में देख ये भी मुझे बता दीजिए मेरे को नहीं चाहिए अभी मैं देखो और सही पैसा मुझे देना पड़ेगा इसे को दिया मैंने ओ भाई भगवान ने और लोग को नहीं करते इसे खाना बनाने एक बार घणું છે રોજ માગું છું એટલે મૂકી દો અહીંયા ચાંદ એક બાર ઘણું છે ઈ બનાવે છે દેવાયા જાવ ને આજે 10 રૂપિયા ધરો ભગવાન દેજો 1000 રૂપિયા એવું કરવા પૂરું બેનું સેમસંગ થઈ ગયું બહાર પડી ગયો ફિનિશ नहीं नहीं ये एक बचा इसका क्या करना માલ છે ऐसा नहीं चलेगा हम एक भगवान को देते थे अगर भगवान नहीं बोलते तो मुझे नहीं चाहिए तो वो बोलेंगे जिसको भी रखना है वो रखेगा ભગવાન એટલું પ્રેશર લે ऐसे भगवान नहीं बोल क्यों सकते ना बाबा? भगवान नहीं बोल सकते ऐसा हम लोग चाहेंगे चल एक काम करते हैं एक कोइन निकाल और फिर जिसका होता है ना फ्रूट मेरे पास है मेरे पास है इतना अच्छा तो मैं रखूंगी मेरे घर में ये क्या है काटा ये छापा चल काट कोना पर मत काट नहीं हम तो डिसाइड नहीं कर काटा छापा चल तू क्या रखेगा काटा या ये छापा छाप छापा ओके तो काटा दो जो आ गया थैंक यू काटा चल और ले जा तारे जो कौन ले जा लो यस मैं अच्छी दे हूं क्या रुपये ले जा तारे जो करवाना भाग पड़ी को ओके चलो मोबाइल मोबाइल तो चलो और मोबाइल बोल दिया चलो सो फाइनली गाइस हम सबका हिसाब हो गया दिशा जी स्कूल को लेकर आ गई और मैं जीत गई સો ફાઇનલી અમારા બંનેનો હિસાબ કિતાબ ફિનિશ 100 ભાગમાં જે આવ્યું એ પોતે રાખી લીધું છે બોક્સ તાને જો તો ના ના કોરી કોરી આટલું નથી હમાતું હવે સેલ વિધાઉટ સેલ તમે શું કરશો હું આજે યાદ કરી તો દેવો ને ચાલશે કે ચાલી ગયું એ હમણાં ચાલી ચાલ પૂરું પૂરું હરખી રાખી ને યસ હવે નો આવે એ તો મારાથી શું ચલો અત્યારે થઈ ગયો છે સાંજનો સમય એન્ડ વાગી ગયા છે 7 એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે મારા સિસ્ટરને ત્યાં એન્ડ આ છે અમારું ડાગુ અત્યારે મેં જ્યારે આવું છું ત્યારે ડાગુ પહેલાં તો મારા થેલા ખોલવા માંડે છે કે માસી મારા માટે શું લાવી છે સો આજે મોર્નિંગ ટુ નાઇટ આજે આમ જ મારો દિવસ નીકળી ગયો છે એન્ડ અત્યારે સિસ્ટરને ત્યાં બી પહોંચી ગઈ છું और ये हमारा डागू है और डागू हाँ, मैं। वेफर खा रहा है हाँ सुगरस सुगरस वेफर्स बताई देते डागू आई लव શું હે ગાઈસ આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર